હેલો સ્ટુડન્ટ્સ, હું અનિતા રાઠોડ સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11માં પ્રકરણ 13મું તાજેતરના પ્રવાહો અને ટેકનોલોજી આ પ્રકરણ પર વાત કરવાના છીએ. આ પ્રકરણમાં જે ટેકનોલોજી બદલાઈ રહી છે અને માર્કેટમાં જે નવી નવી ટેકનોલોજીસ આવી રહી છે અને તમે જેનો અત્યારે યુઝ કરી રહ્યા છો લેટેસ્ટ ટેકનોલોજીસ, એ તમામની વાત આ પ્રકરણમાં કરવામાં આવી છે. સો પહેલું જોઈએ, કમ્પ્યુટર ક્ષેત્રે ઉભરાતો પ્રવાહ. કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા આપણે જે ક્રિયાઓ કરીએ છીએ તે સામાન્ય રીતે કમ્પ્યુટિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે કમ્પ્યુટર દ્વારા આપણે કરીએ છીએ એ તમામ ક્રિયાઓને તમે કમ્પ્યુટિંગ કહી શકો. ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ માહિતી સંગ્રહવા અને માહિતી સંચાર માટે થાય છે. બરાબર, કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન છે એનો યુઝ તમે પહેલાં તો માહિતી સ્ટોર કરવા માટે, બીજું માહિતી સંચાર માટે તમે એનો યુઝ કરો છો. વિવિધ પ્રકારના કમ્પ્યુટરમાં સુપર કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર, માઇક્રો કમ્પ્યુટર અને મોબાઈલ કમ્પ્યુટરનો સમાવેશ થાય છે. તમામ પ્રકાર છે એ કમ્પ્યુટરના પ્રકારો છે અલગ અલગ. મોબાઈલ કમ્પ્યુટર ઓછી જગ્યા રોકતા હોય તેના ઉપયોગમાં ક્રાંતિ આવી છે. તમામ જે કમ્પ્યુટર્સ છે એ ખાસી જગ્યા રોકે છે, સુપર કમ્પ્યુટર હોય, મેઇન ફ્રેમ, મિની કે માઇક્રો કમ્પ્યુટર. પણ જે મોબાઈલ કમ્પ્યુટર છે એ ખૂબ ઓછી જગ્યા રોકે છે, એટલે એનો યુઝ અત્યારે ક્રેઝ છે એનો, તમે એવું કહી શકો. લેપટોપ કમ્પ્યુટર અને વાયરલેસ સંચાર વ્યવસ્થાને લીધે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પીડીએ નાના મોબાઈલ કમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા, પણ તેની ઊંચી કિંમત અને મર્યાદિત સવલતના લીધે તેની ભારે અસર વર્તાય નહીં. બરાબર, પીડીએસ છે એ તો નાના છે પણ એની કિંમત બહુ ઊંચી છે અને એમાં મર્યાદિત ફેસિલિટીને કારણે એ છે બહુ યુઝમાં નથી આવ્યા. નાવ અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજીસ છે એમાં બ્લૂટૂથ, વાઈફાઈ, જીપીએસ વગેરેની ઉપલબ્ધતા, જીએસએમના ટૂંકા નામે ઓળખાતી ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ એપ્લિકેશન, કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ એટલે કે સીડીએમએ, જનરલ પેકેટ રેડિયો સર્વિસને કારણે આજનું ચિત્ર બદલાયું છે. મીન્સ આ તમામ ફીચર્સ તમને તમારા મોબાઈલ કમ્યુનિકેશન અથવા તો તમારા ફોનમાં તમને આપવામાં આવતા હોય છે. રાઈટ, સો આ તમામ જે છે એને આવરી લઈને જે તમારા કમ્પ્યુટિંગ ક્ષેત્રે છે નવી નવી જે પણ અલગ અલગ ટેકનોલોજીસ છે આપણે વન બાય વન જોવાના છીએ. સો નાવ પહેલી છે મોબાઈલ કમ્પ્યુટિંગમાં. મોબાઈલ કમ્પ્યુટિંગ સાધનમાં 3 પ્રાથમિક ભાગ છે: હાર્ડવેર, સોફ્ટવેર, પ્રત્યાયન. મીન્સ વોટ? કમ્યુનિકેશન. મોબાઈલ સાધનો આંતર પ્રસ્થાપિત ઓપરેટિંગ સિસ્ટમ અને કેટલાક ઉપયોગી સોફ્ટવેર સાથે જ મળે છે. રાઈટ, તમે જે પણ મોબાઈલ ફોન લ્યો છો એમાં ઇનબિલ્ટ પહેલેથી જ ઓપરેટિંગ સિસ્ટમ, સોફ્ટવેર તમને જે યુઝફુલ હોય એ તમામ આપેલા જ હોય છે. એન્ડ્રોઈડ અને આઈઓએસ તમને બે નામ આપેલા છે. આ બંને છે ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર, એ ઇનબિલ્ટ તમને તમારા મોબાઈલ ફોનમાં આપેલી જ હોય છે. મોબાઈલમાં ઉપલબ્ધ એપ્લિકેશન, રમતો, સંવાદી પ્રોગ્રામો, અખબારના લખાણ, પુસ્તકો, સામયિકો વગેરેના ડાઉનલોડ કરવામાં મદદરૂપ થાય છે. મોબાઈલમાં શોર્ટ મેસેજ સર્વિસ એટલે કે એસએમએસ, જનરલ પેકેટ રેડિયો સર્વિસ જીપીઆરએસ, મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ એટલે કે એમએમએસ, બ્લૂટૂથ, તારલેસ એપ્લિકેશન પ્રોટોકોલ એટલે કે વીએપી નો સમાવેશ થાય છે. બરાબર, આ તમામ જે છે ફેસિલિટીઝ, તમારી ઇવન ગેમ્સ રમવી હોય, કોઈના સાથે ઇન્ટરેક્ચ્યુઅલ સંવાદ કરવો હોય, તમારે કોઈ ન્યૂઝપેપર રીડ કરવું હોય, બુક જોવી હોય, મેગેઝિન જોવા હોય, કોઈ પણ વસ્તુ છે તમે તમારા મોબાઈલ કમ્પ્યુટિંગમાં કરી શકો છો. વિવિધ પ્રકારના મોબાઈલ કમ્પ્યુટિંગ સાધનોની ઉપલબ્ધતાને લીધે કોઈ પણ વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણે રહીને પોતાનું સોંપેલું કામ પાર પાડી શકે છે. ઇવન કોઈ પણ વ્યક્તિ સાથે કે વ્યક્તિ સુધી પહોંચી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણે એ છે ત્યાંની બાબત ત્યાં સુધી પહોંચી શકવાની ક્ષમતા મોબાઈલ કમ્પ્યુટિંગ દ્વારા છે. વર્ચ્યુઅલી તમે ત્યાં પહોંચી શકો છો. રાઈટ, તો તમને તમામ વસ્તુ છે એ મોબાઈલ કમ્પ્યુટર દ્વારા પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ છે વાઈફાઈ અને 3G જેવી વિસ્તૃત દૂરસંચાર નેટવર્કને કારણે સમગ્ર વિશ્વ સાથે જોડવાની તક આપે છે. તમે સમગ્ર વિશ્વ સાથે જોડાઈ શકો એ માટે તમને વાઈફાઈ અને 3G, નાવ અત્યારે 4G ચાલી રહ્યું છે આપણે, બરાબર, તો એના કારણે તમે વિશ્વ સાથે જોડાઈ શકો છો. www. ના ટૂંકા નામે ઓળખાતા વર્લ્ડ વાઇડ વેબ સાથે અસ્ખલિત સંપર્ક બનાવી અઢળક માહિતીનો ઉપયોગ કરી શકાય છે. વર્લ્ડ વાઇડ વેબના યુઝથી તમે અઢળક ઇન્ફોર્મેશન્સ છે એ ઇન્ટરનેટના માધ્યમથી મેળવી શકો છો. નાવ નેક્સ્ટ છે વાઈફાઈ. વાઈફાઈ એ તાર વિનાનો નેટવર્કિંગ પ્રોટોકોલ છે જે 802.11 નેટવર્ક સ્ટાન્ડર્ડ પર આધારિત સ્થાનિક વાયરલેસ નેટવર્ક પ્રોટોકોલ માટે વપરાતો એક ઉદ્યોગનો શબ્દ છે. વાઈફાઈ છે આપણે જનરલી યુઝ કરીએ છીએ એ છે.
બરાબર, જે વાયરલેસ છે, તાર વગર તમે એમાં તો કે ભાઈ કોઈ પણ કેબલ જોડ્યા વગર તમે ઇઝીલી માહિતી અથવા તો તમારું જે ડેટા કનેક્શન છે એ મેળવી શકો છો. આ ટેકનોલોજી એ વ્યક્તિગત તેમજ કામચલાઉ નેટવર્ક સ્થાપવા માટેનો પાયો રચવાનું કાર્ય કર્યું છે. બરાબર, તમે કામચલાઉ નેટવર્ક સ્થાપવાનું કામ વાઈફાઈએ કર્યું છે. વાઈફાઈના જુદા જુદા ધોરણો, અલગ અલગ ધોરણો છે. 802.11a, 802.11b, 802.11g અને n અસ્તિત્વમાં આવ્યા છે. આ ચારેય વિભિન્ન ધોરણો માન્ય ડેટા રેટ અને સંકેતો કેટલા સુધી પહોંચી શકે તે બાબતોની ભિન્નતાને બાદ કરતાં લગભગ એક સરખા જ છે. એના ડેટા રેટ અને સંકેતો પ્લસ એ કેટલા એરિયામાં નેટવર્ક પૂરું પાડી શકે છે એના કારણે એના જે સ્ટાન્ડર્ડ ધોરણો છે એના લીધે એને અલગ અલગ ફોર્મેટ મોડેલ આપેલા છે. પહેલું છે 802.11 એ સૌથી ઓછા રેટ આપે છે, સાવ ઓછી સ્પીડ આપે છે. 6 MBથી 54 MB સુધીની જ એ તમને તો કે ભાઈ સ્પીડ આપે છે, પ્લસ 120 મીટરની જેની મર્યાદા છે. બીજું છે 802.11 એન્ડ સૌથી ઊંચો ડેટા રેટ આપે છે, જે 15 MBથી 150 MB અને તેના સંકેતો પહોંચવાની મર્યાદા 250 મીટરની છે. આ ખૂબ જૂના આંકડાઓ તમે છે એમ કહી શકો. આઈ થિંક સો કે 2-4 વર્ષ પહેલાંના, રાઈટ, આ વાઈફાઈના. અત્યારે આ સ્ટાન્ડર્ડ્સ છે, આ ધોરણો છે, એમાં ખૂબ વધારો થઈ રહ્યો છે અને તમને ઘણી બધી સ્પીડ મળી રહી છે. તેમજ એની જે સંકેતો આપવાની મર્યાદા છે, બરાબર, કે જે ચોરસ મીટર તમને આપેલું છે એમાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે. તમામ મોબાઈલમાં વાઈફાઈ સવલતવાળા જ હોય છે. અત્યારે તમે કોઈ પણ સ્માર્ટફોન લ્યો છો તો એ તમામ સ્માર્ટફોનમાં તમને વાઈફાઈ છે એ એડ થયેલો જ હોય છે એનો ઓપ્શન. હવે છે જનરલ પેકેટ રેડિયો સેવાઓ, GPRS. પેકેટ સ્વિચના ટેકનોલોજીને કારણે ડેટા પ્રત્યાયન એટલે કે ડેટા કમ્યુનિકેશન શક્ય બનવાને લીધે મોબાઈલની ઉપયોગિતા એક સ્તર ઊંચી થઈ ગઈ છે, રાઈટ. GPRSના કારણે મોબાઈલ ફોન દ્વારા ઇન્ટરનેટ જોડાણ સ્થાપવા માટે આ ટેકનોલોજીનો યુઝ થાય છે. GPRSનો યુઝ તમે તો કે ઇન્ટરનેટ કનેક્શન મેળવવા માટે કરી શકો છો, થાય છે એનો યુઝ. કોઈપણ નેટવર્ક જોડાણ જે અવાજ અથવા શાબ્દિક સંદેશા નથી તે GPRS જેવા ડેટા જોડાણનો ઉપયોગ કરતા હોય છે. તે સર્કિટ સ્વિચ ટેકનોલોજી કરતાં 10 ગણી વધુ ઝડપ આપે છે. તેની ઝડપ 115 kbps છે, જો કે ખરેખર વ્યવહારુ 30 થી 40 kbpsની આસપાસ પણ છે. આટલી સ્પીડ તમને આપવામાં આવે છે. નાવ હવે છે 4G અને 3G. 3G અને 4G છે, જોઈએ આપણે. 3G અને 4G પદ મોબાઈલના પ્રત્યાયન ધોરણો એટલે કે મોબાઈલ કમ્યુનિકેશન સ્ટાન્ડર્ડની ત્રીજી અને ચોથી પેઢીના સંબંધે પ્રયોજાય છે, બરાબર. પહેલી જે જનરેશન હતી 1G તમે કહી શકો, એ ખાલી એનાલોગ સંકેતો પર આધારિત હતી અને બહુ ઓછી સ્પીડ 19 kbpsની જ સ્પીડ આપતી હતી. દેન તો કે ભાઈ 2G આવી. 2G થોડીક ડિજિટલ નેટવર્કિંગનું એને જન્મ આપ્યો તમે એવું કહી શકો. એની સ્પીડ થોડીક વધી પણ એ 1.2 Mbps જેટલી ડેટા સ્પીડ હતી. અત્યારે આપણે 3G અને 4G યુઝ કરીએ છીએ, બરાબર. હવે આપણે 3G અને 4G નેટવર્કિંગનો ઉપયોગ કરીએ છીએ. 3G સેવાઓ ઝડપી ડેટા તબદીલી પ્રદાન કરે છે, લગભગ 3 Mbps સુધીની ઝડપ તમને આપે છે. જે શક્તિશાળી મલ્ટીમીડિયા સેવાઓ, ઓનલાઈન બિલિંગ, વિડીયો કોન્ફરન્સ, ઓનલાઈન મોબાઈલ રમતો, મોબાઈલ ટીવી વગેરે માટે સમર્થ છે. આ તમામ વસ્તુનો યુઝ આપણે આપણા સ્માર્ટફોનમાં કરીએ છીએ. નાવ 4G નેટવર્ક જે આપણે યુઝ કરીએ છીએ, 4G 3Gની બાબતમાં ખૂબ સ્પીડ આપે છે, તમે એવું કહી શકો. વધુ ઝડપ દર્શાવવા માટે આધુનિક મોબાઈલ સેવાઓ પ્રદાન કરે છે. 4G સેવાઓ 100 Mbps સુધીના ડેટા ડાઉનલોડ કરવાની અને 50 Mbps જેટલા ડેટા અપલોડ કરવાની ઝડપ આપે છે, જે સતત જોડાણ પ્રદાન કરે છે. એટલે કે તમારે એવું નથી બનતું કે તમારે કનેક્શન લૂઝ થાય અથવા તો જોડાણ, તમને કનેક્ટિવિટી સતત મળતી રહે છે, પ્લસ તમે ડેટા અપલોડ અને ડાઉનલોડ કરવાની ફેસિલિટીઝ પણ સારી એવી સ્પીડ તમને 4Gમાં મળે છે. નાવ હવે છે બ્લૂટૂથ. ડેટાની આપલે માટે તમે તો કે ભાઈ પહેલાં જો ડેટા મોકલવો હોય તો એસએમએસના ચાર્જીસ થતા હતા, ખર્ચ થતો હતો. અત્યારે તો એસએમએસ ફ્રી છે, આપણે કોલ અને એસએમએસ બંને ફ્રી છે. પણ પહેલાં છે એ તમારે ડેટા મોકલવો હોય તો એસએમએસના ચાર્જીસ થતા હતા. સો એની માટે ત્યારે આશીર્વાદ રૂપ કહી શકાય તો બ્લૂટૂથ છે એ કોઈ ફાઇલ મોકલવું કે ડેટા મોકલવા માટે નજીકના આસપાસ 2 ફોન હોય તો બ્લૂટૂથ કનેક્ટ કરીને તમે મોકલી શકતા હતા. હવે બ્લૂટૂથ જોઈએ આપણે. ડેટાની આપલે માટે 2 મોબાઈલ વચ્ચે ટૂંકા અંતરથી ડેટાની આપલે કરવા માટેની તારના જોડાણ વિનાની એવી બ્લૂટૂથ નામની આશીર્વાદ ટેકનોલોજી ઉપલબ્ધ
બન્યું છે, રાઈટ, કે વાયરલેસ છે. તે પ્રત્યાયન માટે ISM ઇન્ડસ્ટ્રીયલ સાયન્ટિફિક એન્ડ મેડિકલ બેન્ડમાં શોર્ટ વેવલેન્થ રેડિયો ટ્રાન્સમિશનનો ઉપયોગ કરે છે. રેડિયો વેવલેન્થ રેડિયો ટ્રાન્સમિશન છે એના યુઝથી એ કનેક્ટ થઈ જાય છે બે ફોન સાથે, અને એ પર્સનલ એરિયા નેટવર્ક જે પાન છે એ રચે છે. પર્સનલ એરિયા નેટવર્ક બે ફોન વચ્ચેનું છે એટલે પર્સનલ એરિયા નેટવર્ક તમે કહી શકો. બ્લૂટૂથનો વિચાર શરૂઆતમાં એરિક્સન દ્વારા કરવામાં આવ્યો અને પછી બધી કંપનીએ સ્વીકાર્યો. એરિક્સન નામના વ્યક્તિએ એને શરૂઆત કરી. આજે તે એક નાની સસ્તી રેડિયો ચિપ બની ગઈ છે જે કમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોને જોડીને લગાવી શકાય છે. ના, અત્યારે બ્લૂટૂથ હેન્ડ્સ ફ્રી આવી ગઈ છે, બ્લૂટૂથ હેડફોન આવી ગયા છે, વાયરલેસ કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર પણ ઇવન વાયરલેસ આવી ગયા છે જે એક નાની ચિપ હોય છે. સેમ ઇટ ઇઝ આ બ્લૂટૂથ જેવું જ કામ કરે છે, રાઈટ. તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનોમાં જોડી અને બ્લૂટૂથ સાથે એને કનેક્ટ કરી દઈ શકો છો. ઇવન વાયરલેસ બ્લૂટૂથ કોઈ સ્પીકર હોઈ શકે, પછી બ્લૂટૂથ હેડફોન હોઈ શકે, બ્લૂટૂથ વાળા છે વાયરલેસ કીબોર્ડ, માઉસ પણ અવેલેબલ છે જે એક નાની ચિપ સાથે કનેક્ટ કરી અને તમે એનો યુઝ કરી શકતા હો છો. સો એ બ્લૂટૂથને આભારી છે. હવે આપણે જોઈએ ક્લાઉડ કમ્પ્યુટિંગ. પહેલાં જોઈએ સેટેલાઇટ ફોન. સેટેલાઇટ ફોન શું છે? સેટેલાઇટ ફોન છે એ સ્માર્ટફોન જેવો જ છે પણ એના કરતાં થોડો અલગ છે. વાત કરીએ સેટ ફોનના નામે ઓળખાતો સેટેલાઇટ ફોન એ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતા પ્રત્યાયન ઉપગ્રહ સાથે સંપર્ક કરે છે. તે ધ્વનિ સુવિધા, શાબ્દિક સંદેશા મોકલવાની સેવા અને નીચા બેન્ડવિડ્થ સાથેની ઇન્ટરનેટ ઉપયોગીની સુવિધા પ્રદાન કરે છે, રાઈટ. સેટ ફોન છે અથવા તો તમારો સેટેલાઇટ ફોન છે એ જે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા જે ઉપગ્રહ પ્રત્યાયન ઉપગ્રહ મીન્સ વોટ કમ્યુનિકેશન માટે મોકલેલા ઉપગ્રહ છે એનો સંપર્ક કરીને કનેક્ટ થાય છે. પ્લસ બહુ ઓછા બેન્ડવિડ્થવાળી તમને ઓછા સ્પીડવાળી ઇન્ટરનેટ સુવિધા, પ્લસ તમને ઓડિયોની અને ટેક્સ્ટ મેસેજીસની સેવા પૂરી પાડે છે, ઇવન કોલની પણ. હવે સેટ ફોનનો યુઝ ક્યાં થાય છે? ફોર એક્ઝામ્પલ કે કોઈ દરિયામાંથી તેલ કાઢવાની કંપનીઓ હોય અથવા તો દરિયામાં કામ કરતા લોકો હોય તો એની આજુબાજુ કે દરિયામાં તમે નેટવર્કના ટાવર લગાવવા જઈ શકવાના નથી. મુશ્કેલ કામ છે, ઇમ્પોસિબલ છે, રાઈટ. તો એવા વખતે તમે આ સેટ ફોનનો યુઝ કરી શકો છો, સેટેલાઇટ ફોનનો યુઝ કરી શકો છો. અને જે આ સેટેલાઇટ પ્રત્યાયન માટેના ઉપગ્રહ છે, કમ્યુનિકેશન માટેના ઉપગ્રહ, એના સંપર્કથી તમે છે એકબીજા સાથે કનેક્ટ રહી શકો છો. અથવા તો માહિતી મોકલવી હોય કે ડેટા મોકલવો હોય તો તમે આ રીતે મોકલી શકો છો આવા સેટ ફોન દ્વારા, આવા સેટેલાઇટ ફોન દ્વારા. સેલ્યુલર ફોનની એક મર્યાદા છે, તે સેલ્યુલર ટાવરની હદમાં હોવા જરૂરી છે, રાઈટ. સેલ્યુલરની રચના અનુસાર તેના દ્વારા આવરી લેવાતો વિસ્તાર કદાચ આખી પૃથ્વી અથવા અમુક ચોક્કસ વિસ્તાર પણ હોઈ શકે. સેટ ફોનનો ઉપયોગ સરકાર દ્વારા નિયંત્રિત છે. તેનો ઉપયોગ માટે સરકાર પાસેથી ખાસ પરવાનગી લેવી પડે છે. તમારે સરકાર પાસેથી ખાસ પરવાનગી લેવી પડે છે આવા ફોનના યુઝ માટે. એમાર્સ્ટ એ જૂનામાં જૂનો સેટેલાઇટ ફોન ઓપરેટર છે. તે તેની સેવાઓ વહાણ માટે પ્રદાન કરી હતી. આ એક પ્રકારનો ઉપગ્રહ છે, બરાબર. દેન છે થુરાયા, એ બીજો સેટેલાઇટ ફોન સેવા પ્રદાન કરતા છે. તે શક્તિશાળી ઉપગ્રહ દુનિયાની કુલ વસ્તીના 2/3 લોકોને સેટેલાઇટ ફોનના ઉપયોગ દ્વારા પ્રત્યાયન કરવા સક્ષમ બનાવે છે, રાઈટ. આટલું સક્ષમ ઉપગ્રહ છે સેટેલાઇટ ફોનનો યુઝ કરવા માટે કે ભાઈ જે 2/3 લોકોને, પૃથ્વીના 2/3 લોકોને એ કમ્યુનિકેશન કરવા માટે તમે કહી શકો કે એ કેપેબલ છે ના. તે યુરોપ, આફ્રિકા, એશિયાના મધ્ય પૂર્વ પ્રદેશો અને ઓસ્ટ્રેલિયામાં ઉપગ્રહ પ્રત્યાયન. હવેનો ટોપિક છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉપયોગકર્તાને તેમના ડેટા અને સંસાધનોને દુનિયાના કોઈ પણ ખૂણેથી ઉપયોગ કરી શકવાનું સામર્થ્ય બક્ષે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ અંગત સવલત તેમજ કચેરી એમ બંને ઉપયોગ માટે ઉપલબ્ધ છે. મીન્સ વોટ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે વાદળો, રાઈટ. તમારો ડેટા છે એ તમે કોઈ પણ જગ્યાએથી એક્સેસ કરી શકો છો. વાદળો ગમે તે જગ્યાએ હોય ને ફરતા ફરતા, બસ એ જ રીતે તમારો ડેટા તમે કોઈ પણ જગ્યાએથી એક્સેસ કરી શકો છો. એ તમારા પર્સનલ યુઝ માટે પણ હોઈ શકે, તમારા ઓફિસ કચેરી દેટ મીન્સ ઓફિસ માટે પણ હોઈ શકે. પ્રથમ પ્રકારના ઉપયોગ અંગત ક્લાઉડ કમ્પ્યુટિંગ તરીકે ઓળખાય છે ગૂગલ ડ્રાઈવ. તમારી ગૂગલ ડ્રાઈવ છે એ તમારા પર્સનલ
ક્લાઉડ કમ્પ્યુટિંગ તરીકે તમે કહી શકો. તમારું જે ગૂગલ ડ્રાઈવ છે એમાં તમારો ડેટા રહેલો હોય છે, તો એ કોઈ પણ જગ્યાએ તમે એક્સેસ કરી શકો છો. ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ પ્લસ ફોટોઝ વચ્ચે વહેંચાતી 5 જીબીની જગ્યા બિલકુલ ફ્રીમાં આપે છે, મફત આપે છે. તેમાં તમે ફાઇલ, ઈમેલ, વિડીયો, ફોટોઝ, કોઈ પણ એક્સટેન્શનવાળી ફાઇલ અથવા તો કોઈ પણ પ્રકારનો ડેટા છે એમાં સેવ કરી શકો છો અને એની ટાઈમ તમે એનો યુઝ કરી શકો છો કોઈ પણ જગ્યાએ. પર્સનલ ક્લાઉડ કમ્પ્યુટિંગ એ આપમેળે સુમેળ ધરાવે છે. અંગત ક્લાઉડ કમ્પ્યુટિંગ છે એ ઓટોમેટિક સિંક્રોનાઇઝેશન ધરાવે છે. હવે એ ગૂગલ ડ્રાઈવ જેવી જ છે ઉબુન્ટુ વન એ અંગત ક્લાઉડ મંચ છે જે ડિજિટલ ડેટાને ભેગા રાખવાની સવલત પૂરી પાડે છે. તમે તમારો ડેટા છે એ એની ટાઈમ યુઝ કરી શકો છો. એ તમને સુમેળ એટલે કે ડેટા સિંક્રોનાઇઝેશન પ્લસ ડેટા વહેંચણી, દેટ મીન્સ શેરિંગ, સ્ટ્રીમિંગ, આવી અલગ અલગ ઘણી બધી ફેસિલિટી પૂરી પાડે છે. બીજું, ઉબુન્ટુ વન નામનું જે સ્યુટ છે એમાં તમે તમારા ડેટા તરીકે ફોટોઝ, વિડીયોઝ, કોઈ પણ વસ્તુ છે એ ગમે ત્યારે એનો યુઝ કરી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો. વિનામૂલ્યે ઓએસ ઉબુન્ટુ માટે સ્થિર આવક પૂરી પાડવા મે 2009માં આ સુવિધા શરૂ કરવામાં આવી, જેને કેનોનિકલ દ્વારા આર્થિક પીઠબળ પૂરું પાડવામાં આવ્યું. કેનોનિકલ દ્વારા ફાઇનાન્શિયલી હેલ્પ જે ફ્રી ઓએસ છે ઉબુન્ટુ લિનક્સ એને પૂરી પાડવામાં આવી મે 2009માં. રાઈટ. ધંધા ઉદ્યોગ માટે ક્લાઉડ કમ્પ્યુટિંગની રૂપરેખા સોફ્ટવેર એઝ અ સર્વિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ અને પ્લેટફોર્મ એઝ અ સર્વિસ નામના જુદા જુદા મોડેલ ઉપલબ્ધ છે. આવા અલગ અલગ મોડેલ ઉપલબ્ધ છે, બરાબર, જે કોઈ ધંધાકીય એકમ માટે અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો એના યુઝ માટે છે. વન બાય વન આપણે જોઈએ. પહેલું છે સોફ્ટવેર એઝ અ સર્વિસ. ધંધાકીય એકમો પોતાના ઉપયોગ માટેના સોફ્ટવેર તૈયાર કરવાને બદલે ક્લાઉડ સેવા પ્રદાનકર્તાને કિંમત ચૂકવીને આવા સોફ્ટવેર વાપરતા હોય છે. સેવા પ્રદાન કરતા આવા સોફ્ટવેરને પોતાના વેબ સર્વર પર મૂકે છે, જેથી કરીને સેવા લેનાર કંપનીએ પોતાના કમ્પ્યુટર પર પ્રસ્થાપિત કરવાની જરૂર રહેતી નથી. મીન્સ વોટ કે એ લોકો જે ધંધાકીય એકમો છે એ સોફ્ટવેર તૈયાર કરવાને બદલે કે ખરીદવાને બદલે જે આવા કોઈ સોફ્ટવેર એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય, આવી સેવા કે ફેસિલિટી સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એની પાસેથી જ લઈ લે છે. એટલે એ લોકોને કોઈ પણ પોતાના કમ્પ્યુટરમાં આવા કોઈ સોફ્ટવેર છે ઇન્સ્ટોલ કરવાની કે કોઈ પણ જરૂર રહેતી નથી. સીધા એ લોકો એના વેબ સર્વર પર મૂકી દે છે. આ મોડેલ ધંધાકીય એકમોને સોફ્ટવેર ખરીદવાની, પ્રસ્થાપિત કરવાની, સોફ્ટવેર કે હાર્ડવેરની જાળવણી કરવાની ઝંઝટમાંથી મુક્ત કરે છે. કોઈ પણ પ્રકારની પહેલાં તો સોફ્ટવેર ખરીદવો, ઇન્સ્ટોલેશન, એના માટેના જરૂરી હાર્ડવેર, સોફ્ટવેર, આ બધાની જરૂર રહેતી નથી. આ ઝંઝટમાંથી તમને મુક્ત કરવામાં આવે છે. સોફ્ટવેર એઝ અ સર્વિસ છે એમાં તમને આ બધી ઝંઝટ રહેતી નથી. જેને માટે માત્ર ઇન્ટરનેટ જોડાણની જરૂર પડે છે. તમારી પાસે સારું એવું ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. SaaSનું ઉદાહરણ છે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટની સેવાઓ સમાવેશ થાય છે, બરાબર. કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ છે આ સેવાનો સમાવેશ SaaSમાં થાય છે. એની માટે તમને એક વેબસાઇટ આપેલી છે salesforce.com. એ સૌથી વધુ ક્લાઉડ સેવા પ્રોવાઈડ કરતી છે વેબસાઇટ. બીજું, એ સોફ્ટવેર એઝ અ સર્વિસ પણ તમને પ્રોવાઈડ કરે છે, રાઈટ. હવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. પોતાના ભૌતિક સંસાધનો વસાવવાને બદલે કોઈ ધંધાકીય એકમ ક્લાઉડ સેવા પ્રદાનકર્તા પાસેથી હાર્ડવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભાડાની સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે. પોતાના હાર્ડવેર વસાવવાને બદલે તમે રેન્ટ ઉપર એ હાર્ડવેરનો યુઝ કરી શકો. ક્લાઉડ સેવા હાર્ડવેરની જુદી જુદી ક્રિયાઓ જેવી કે ગણતરી, સંગ્રહ, છાપકામ, બેકઅપ, નેટવર્કના ભાગમાં ઉપયોગ લઈ શકાય છે. તમે આ બધી અલગ અલગ ક્રિયા કરી શકો છો. સેવા પ્રદાન કરતા તમામ સાધનોની માલિકી ધરાવે છે અને તેને રાખવા, ચલાવવા અને જાળવણી માટે જવાબદાર છે. મીન્સ વોટ, જે તમને આ બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે એ લોકો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ પ્રદાનકર્તાઓમાં કેટલાક નામો છે વિન્ડોઝ, એઝોર, વર્ચ્યુઅલ મશીન્સ, ગૂગલ કમ્પ્યુટ એન્જિન અને HP ક્લાઉડ. આ તમામ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરતા છે. નેક્સ્ટ છે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. તમે અહીં છે કોઈ ધંધાકીય એકમ તરીકે સામાન્ય રીતે કોઈ સોફ્ટવેર કંપની હોય તો એ કંપની છે એ શું કરશે, જે સોફ્ટવેર ટૂલ્સ છે અથવા તો જે અલગ અલગ સોફ્ટવેર હોય, બરાબર, એની સ્થાપના, વિસ્થાપના અથવા તો કન્ફિગ્યુરેશન જે સેટિંગ્સ છે એને પણ નિયંત્રણ કરી શકે છે. બીજું, સેવા પ્રદાન કરતા સોફ્ટવેર તૈયાર કરવા માટે જરૂરી એવી નેટવર્ક, સર્વર, સંગ્રહ, અન્ય તમામ સેવાઓ પણ પૂરી પાડે છે. આ પ્રકારની સર્વિસ પણ તમને પૂરી પાડે છે તમારે જો સોફ્ટવેર બનાવવા હોય તો. આ મોડેલ સોફ્ટવેર તૈયાર કરવા ઉપયોગી
એવા હાર્ડવેર અને સોફ્ટવેરને ખરીદવાના, જાળવણીના ખર્ચ અને ઝંઝટ વગર સોફ્ટવેરની સ્થાપના અને વિસ્થાપન કરવાની સવલત પૂરી પાડે છે. તમારે આ પ્રકારનું કે કોઈ હાર્ડવેર ખરીદવા, સોફ્ટવેર ખરીદવા, એની જાળવણી કરવી, આ બધાને બદલે ખાલી તમે સોફ્ટવેર છે એ ઇન્સ્ટોલ અને ડિપ્લોયમેન્ટ, દેટ મીન્સ કે ડી ઇન્સ્ટોલ કે એને કન્ફિગ્યુરેશનના જે સેટિંગ્સ હોય એ તમામ પૂરા પાડે છે, તમામ ફેસિલિટી આપે છે. અહીંયા તમને અલગ અલગ જે કંપનીના નામ આપેલા છે, સન માઇક્રોસિસ્ટમ, માઇક્રોસોફ્ટ, ઇન્ટેલ, એચપી, આ તમામ જે કંપનીઓ છે, બરાબર, આ તમામ કંપનીઓ તમને આ પ્રકારની ફેસિલિટી પૂરી પાડે છે, ક્લાઉડ સેવા પૂરી પાડે છે, અને તમે ઓફસાઇટ પણ તમારું જે કોડિંગ અથવા તો સોફ્ટવેર બનાવવાનું કામ છે એ તમે કરી શકતા હો છો પ્લેટફોર્મ એઝ અ સર્વિસમાં. નાવ નેક્સ્ટ છે માનવ કે વસ્તુની પરખ માટે ઉભરાતો પ્રવાહ. તમે કોઈ પણ છે એ અલગ અલગ કોઈ વ્યક્તિ છે કે વસ્તુ છે એની પરખ માટેના અલગ અલગ ટૂલ્સ છે. ફોર એક્ઝામ્પલ, સેન્સર તરીકે તમારી ફિંગરપ્રિન્ટ છે, તમારા આંગળાની છાપ છે, દેન તમારા કોઈ આંખની કીકી છે, ફેસ છે, અથવા તો અવાજ છે, આ તમામ છે એને તમે માનવ કે વસ્તુ પરખ માટેના જે લેટેસ્ટ ટેકનોલોજીસ છે એ તમે કહી શકો છો. સો એમાં પહેલું છે બાયોમેટ્રિક્સ. બાયોમેટ્રિક્સ શું છે જોઈએ આપણે. બાયોમેટ્રિક્સ માહિતીના ઉપયોગ પર વધુ સારી રીતે નિયંત્રણ મૂકવા માટે બાયોમેટ્રિક્સ તરીકે ઓળખાતી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોમેટ્રિક્સ સામાન્ય રીતે માનવીને તેની લાક્ષણિકતાઓ અને વર્તન પર આધારિત ઓળખ છે. રાઈટ, બાયોમેટ્રિક છે એક પ્રકારની ટેકનિક છે, એ તો કે ભાઈ માનવીની લાક્ષણિકતા અને વર્તન આધારિત ઓળખ છે એવું તમે કહી શકો. માનવીની આવી શારીરિક લાક્ષણિકતાઓમાં આંગળાની છાપ, આંખની કીકી, નેત્રપટલ, અવાજનો પ્રકાર, ચહેરાની રચના, હસ્તાક્ષર, હાથનું માપ, આ તમામ છે તમે એને બાયોમેટ્રિક્સ કહી શકો. આ તમામ વસ્તુને એમાં ચહેરાની રચના, ફોર એક્ઝામ્પલ અત્યારના જે આપણા સ્માર્ટફોન્સ છે એમાં ફિંગરપ્રિન્ટ આવે છે, તો તમારા એ અંગૂઠા કે આંગળીની ઓળખ કે તમે જે પણ ફિંગરપ્રિન્ટ તરીકે આપ્યું હશે એને ચેક કરી અને પછી જ તમારો લોક ખુલે છે. સેમ ઇટ ઇઝ તમે તમારો ફેસ ડિટેક્શન રાખ્યું હોય તો એ પ્રકારે, તમે કોઈ તમારા અવાજનો પ્રકાર રાખ્યો હોય અથવા તો તમારા સિગ્નેચર રાખ્યા હોય, તમારું હાથનું માપ રાખ્યું હોય તો એ પ્રમાણે તમે લોક ખોલી શકો છો. તો આ તમામ ફેસિલિટીઝ છે તમે એને બાયોમેટ્રિક્સમાં ઇન્ક્લુડ કરી શકો છો. એ 5 ભાગની બનેલી છે. જોઈએ એમાં પહેલું છે સેન્સર. એક સેન્સર જેનો ઉપયોગ માહિતી એકઠી કરવા માટે થાય છે, એ તમારી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. સેન્સર સંકેતો પર પ્રક્રિયા કરવા માટે અલ્ગોરિધમ જે ગુણવત્તા નિયંત્રણનું કાર્ય કરે છે, અને બાયોમેટ્રિક પેટર્ન છે એ તૈયાર કરે છે. રાઈટ, તમે જે પણ એને બાયોમેટ્રિક પેટર્ન મળતી હોય એ રેડી કરે છે. ડેટા સંગ્રાહક જે નવી બાયોમેટ્રિક પેટર્ન સાથે સરખાવવા જરૂરી માહિતી સંગ્રહ છે. નવી બાયોમેટ્રિક પેટર્ન આવી એને તો કે ભાઈ કમ્પેરિઝન કરવા માટે અલગ અલગ માહિતી છે એ કલેક્ટ કરે છે. સરખામણી કરવા માટે તો કે ભાઈ એક આની પાસે અલ્ગોરિધમ હોય છે જે ખરેખર બંનેની કમ્પેરિઝન કરે છે, જે ઓલરેડી એની પાસે જે પેટર્ન છે પ્લસ જે એને નવી પેટર્ન મળી છે એ બંનેની કમ્પેરિઝન કરે છે. નિર્ણય પ્રક્રિયા કે જે નિર્ણય કરવા માટે મેચિંગ અલ્ગોરિધમ પાસેથી પરિણામ મેળવે છે. એ પછી તમે ઓટોમેટિક હોય, નિર્ણય પ્રક્રિયા ઓટોમેટિક હોય અથવા તો કોઈ માનવીય મદદ એટલે કે કોઈ વ્યક્તિની હેલ્પ લઈને પણ કરવામાં આવતી હોય છે. જે મેચિંગ અલ્ગોરિધમ છે એની પાસેથી આઉટપુટ એટલે કે પરિણામ લેવામાં આવતું હોય છે. સો બાયોમેટ્રિક છે એ આ રીતે કામ કરતું હોય છે. હવે છે આંગળીઓની છાપ. પહેલાંના જમાનામાં છે જે લોકો સાઇન નહોતી કરી શકતા એની માટે અંગૂઠાની છાપનો યુઝ થતો હતો, અને કોઈ પણ ડોક્યુમેન્ટ હોય, કાયદાકીય ડોક્યુમેન્ટ, એમાં એ જ ચલાવવામાં આવતું હતું, કારણ કે છે અમુક જગ્યાએ અંગૂઠાની છાપ એ વ્યક્તિની ઓળખ તરીકે હતી. સો વ્યક્તિને ઓળખવા માટેની એક અદ્ભુત રીત આંગળીઓની છાપ છે. આધુનિક ફિંગરપ્રિન્ટ રેકગ્નાઇઝેશન વ્યવસ્થા આંગળાના ટેરવા પર આવેલી અજોડ બારીક રેખાઓની રચના કે ભાત દ્વારા બનેલી છે. રાઈટ, કે આપણી જે ફિંગરપ્રિન્ટ રેકગ્નાઇઝેશન છે એ તમારી જે બારીક રેખા છે પ્લસ તમારે જે આંગળીઓની ફિંગરપ્રિન્ટ છે એનીથી એક બનતી છાપનો યુઝ કરે છે. તમને અહીંયા દેખાય છે ક્રોસ ઓવર, કોર, બરાબર, ડેલ્ટા, આવી અલગ અલગ આ તમામ વસ્તુ છે એ તમે બીજું તમારી બંને આંગળીઓ અથવા તો તમારી આંગળાઓની આ છાપ છે એકબીજાથી અલગ અલગ હોય છે, ક્યારેય એક સરખી હોતી નથી, અને ક્યારેય પણ એ છે એ
જન્મજાત આવીને આવી જાય છે, એમાં કોઈ ચેન્જ થતો નથી. હા, એવું થઈ શકે કે કોઈ અસામાન્ય સંજોગો, દેટ મીન્સ અકસ્માત કે એવું થયું હોય તો તમે ખરાબ થઈ શકે, બટ એ ઓલવેઝ આ રીતે જ રહે છે. પ્લસ એકબીજાથી ડિફરન્સ હોય છે, અલગ હોય છે. અને એ ફિંગરપ્રિન્ટ રીડર છે, તમે એકવાર એને તમારી આંગળી સ્કેન કરી લો અને અધિકૃત ફોર એક્ઝામ્પલ આપણે ફોનમાં જ તમે તમારી ફિંગરપ્રિન્ટ સેવ કરી હોય તો તમે તમારા ફિંગરપ્રિન્ટથી જ તમારી ફોનનો લોક છે એ ખોલી શકતા હો છો. સો આંગળીની ઓળખની જે છાપ છે એ રીતે કામ કરે છે. બીજું, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ એપ્લિકેશન્સ હોય સરકારી ફોરેન્સિક, એમાં અલગ અલગ રીતે આ તમારી આંગળીની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટનો યુઝ થતો હોય છે. આધાર કાર્ડમાં, રેશન કાર્ડમાં, વાહન ચલાવવા, કલ્યાણ યોજનામાં, નાણાંની ભરપાઈ કરવા, પાસપોર્ટ નિયંત્રણ વગેરેમાં. દેન ફોરેન્સિકમાં કોઈ ગુનાહિત વ્યક્તિની તપાસ માટે, અથવા તો કોઈ વ્યક્તિ આર્મીમાં છે અથવા તો સેના કે રક્ષણ દળની ઓળખ માટે, ગુના અંગેની માહિતી રાખવા, ત્રાસવાદીઓની ઓળખ માટે ફોરેન્સિકમાં આ રીતે ફિંગરપ્રિન્ટનો યુઝ થાય છે. વાણિજ્યિકમાં કમ્પ્યુટર નેટવર્કને લોગ ઓન કરવા, ઇલેક્ટ્રોનિક ડેટાની સલામતી માટે, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ કે સ્માર્ટ કાર્ડ માટે, બરાબર. આ રીતે અલગ અલગ જગ્યાએ ફિંગરપ્રિન્ટ્સ છે એનો યુઝ થાય છે. નાવ છે જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. વૈશ્વિક સ્થિતિ સ્થાન દર્શક પદ્ધતિ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ સ્થિતિ સ્થાન શોધતા વિનિયોગ માટે વપરાતી પદ્ધતિ છે, બરાબર. જીપીએસ છે એ સ્થાન તમે અથવા તો તમે સ્થળ શોધ પદ્ધતિ પણ કહી શકો છો. આ પદ્ધતિ સંયુક્ત રાષ્ટ્રના સંરક્ષણ વિભાગ એટલે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં પૃથ્વી ઉપર ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવેલા 24 ઉપગ્રહના નેટવર્કનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જે 24 ઉપગ્રહનો નેટવર્ક છે એ આમાં કામ કરે છે. જીપીએસ શરૂઆતમાં લશ્કરી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ 1980માં સરકાર દ્વારા પદ્ધતિ નાગરિકો માટે બનાવાઈ. એ સક્ષમ પદ્ધતિ છે કે તે ગમે તેવા હવામાનમાં, દુનિયામાં ગમે ત્યાં અને દિવસના 24 કલાક કામ કર્યા જ કરે છે, બરાબર. લશ્કર માટે બનાવવામાં આવી હતી, પછી 1980થી સરકારે નાગરિકો માટે બનાવી. જીપીએસનો નોંધણી કે ગોઠવણીનો ખર્ચ નથી. તે સ્માર્ટફોન કે જીપીએસ રિસીવર ધરાવતા સાધનમાં આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. જીપીએસ માટે તમારે રજિસ્ટ્રેશન કે એની ગોઠવણીનો કંઈ ખર્ચ નથી. બીજું, તમારા સ્માર્ટફોનમાં અત્યારે બધા જ સ્માર્ટફોનમાં ઓલરેડી જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ અથવા તો જીપીએસ ઓલરેડી ફેસિલિટી આપવામાં આવી છે. જો એને આપવામાં આવી તો તમારી પાસે સ્પેશિયલ એવું ડિવાઇસ હોવું જોઈએ જે જીપીએસ રિસીવ કરી શકે. વાહનો, વિમાનોની ભાડ મેળવવા, સેલ્યુલર ટેલિફોન વ્યવસ્થા, આપત્તિ રાહત અને આપતકાલીન સેવાઓ, રોબોટિક્સ જેવા ઘણા બધા વિનિયોગમાં આ ટેકનોલોજીનો યુઝ થાય છે. જીપીએસ છે એનો યુઝ થાય છે આ બધી જ ટેકનોલોજી માટે. વસ્તુના સ્થાનને એકદમ બરાબર શોધી કાઢવા જીપીએસ ઉપગ્રહ તેની નિશ્ચિત ભ્રમણ કક્ષામાં દિવસમાં 2 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી પર તેના સંકેતો મોકલી આપે છે. પૃથ્વી પર ફરતે એની પ્રદક્ષિણા કરી અને અમુક જે સંકેતો હોય એ મોકલી આપે છે. બીજું, જીપીએસ રિસીવર આ માહિતી મેળવે છે અને ટ્રાયંગ્યુલેશન નામની પ્રક્રિયા દ્વારા વસ્તુના એકદમ સચોટ સ્થાનની ગણતરી કરે છે. જીપીએસ રિસીવર ઉપગ્રહ દ્વારા સંકેત મોકલવાના સમય સાથે સંકેત મેળવવાના સમયની સરખામણી કરે છે, કમ્પેરિઝન કરે છે ટ્રાયંગ્યુલેશન પ્રક્રિયા દ્વારા સચોટ સ્થાનની ગણતરી કરવા માટે કે ભાઈ ક્યારે મોકલ્યો તો અને જે સંકેત મળ્યા એ સમયની સરખામણી કરે છે. સમયનો તફાવત જીપીએસ રિસીવરને જણાવે છે ને ઉપગ્રહ કેટલો દૂર છે એ વાત અહીંયા એ કહે છે. આ પ્રક્રિયાને વધુ 2 કે 3 ઉપગ્રહ માટે ફરીથી કરવામાં આવે છે અને પછી રિસીવર સચોટ સ્થાન નક્કી કરે છે. એટલે ઉપયોગકર્તા પાસે ઉપલબ્ધ ઇલેક્ટ્રોનિક નકશા પર તે દર્શાવે છે. આપણી પાસે જે ઇલેક્ટ્રોનિક મેપ હોય એના પર એ તમને ડિસ્પ્લે કરે છે. જીપીએસ અક્ષાંશ અને રેખાંશની ગણતરી માટે ઓછામાં ઓછા 3 ઉપગ્રહનો ઉપયોગ કરે છે અને વધારાના માહિતી માટે 4 ઉપગ્રહ છે એનો યુઝ કરે છે. એમાં એ ઝડપ, વર્તુળક, ધરી, સૂર્યોદયનો સમય, પ્રવાસ ફેરાનું અંતર, આવા અલગ અલગ જે સમય છે એનો પણ એ યુઝ કરે છે. જીપીએસ ટેકનોલોજીના કેટલાક રસપ્રદ વિનિયોગો તમને આપેલા છે. એમાં પહેલું છે ખેતી. તો કે ભાઈ ખેતી છે એમાં તો વિસ્તારની માપણી માટે અથવા તો ખેતી વિશે નકશાઓ બનાવવા, ડિજિટલ જમીન માલિકી અંગેના નકશા, આ બધું તૈયાર કરવા માટે આ જીપીએસનો યુઝ થાય છે ખેતીમાં. બીજું, આપત્તિ વ્યવસ્થાપન, શોધ અને બચાવ કામગીરી હોય અથવા તો કોઈ ભૂલા પડી ગયા હોય યાત્રિકો, સાહસિક પ્રવાસીઓ અથવા તો કોઈ કાટમાળમાં લોકો દટાઈ ગયા હોય અને એની પાસે જો જીપીએસ પદ્ધતિ ચાલુ હોય તો તમે
ત્યાં પણ યુઝ કરી શકો છો. લશ્કરને લગતું તો કે ભાઈ વિમાન છે, વિમાન લડાયક વિમાન હોય, હવાઈ ટેન્કરો હોય, અથવા તો બોમ્બ ફેંકનાર વિમાન હોય, અથવા નૌકાદળના જે વહાણો હોય એ બધા જીપીએસને આધારિત કામ કરે છે. ઉપગ્રહ પર ભ્રમણ કક્ષાના સચોટ ડેટા મેળવવા અને અવકાશયાનની દિશા નક્કી કરવા માટે પણ જીપીએસ છે એનો યુઝ કરવામાં આવે છે. દેન છે વહાણ કે અન્ય રીતે મોકલાયેલ માલની ભાળ મેળવવી. જે તમે લોકો શિપિંગ, આપણે કોઈ પણ ઓર્ડર કરીએ ઓનલાઈન ઓર્ડર, તો તમારા સુધી વસ્તુનું પાર્સલ પહોંચે છે, અથવા તો તમે કોઈને પાર્સલ મોકલાવ્યું હોય, કુરિયર કર્યું હોય, તો એ ક્યાં પહોંચ્યું, તો એની માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ છે, બરાબર, કે ભાઈ વાહન મોડ્યું પડ્યું અથવા તો કોઈ એક પાર્સલ પહોંચી ગયું કે નહીં, કેટલી દિવસમાં પહોંચશે, આ તમામ વસ્તુઓ જે છે આ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી. સંગ્રહ સાધન અંગે નવતર પ્રયોગ. ક્લાયન્ટ સર્વર વિનિયોગમાં એક કમ્પ્યુટર મશીન સાધન સુવિધા પ્રદાન કરનાર તરીકે કાર્ય કરે છે, જ્યારે અન્ય કમ્પ્યુટર મશીન સુવિધાનો ઉપયોગ કરનાર તરીકે કામ કરે છે, રાઈટ. ક્લાયન્ટ સર્વર મીન્સ વોટ, કે મેઇન એક સર્વર પીસી હોય છે, એની સાથે અલગ અલગ ક્લાયન્ટ્સ અથવા તો અલગ અલગ મશીન જોડાયેલા હોય છે. એક મેઇન પીસી છે અને બાકીના પીસી છે એની સાથે કનેક્ટ હોય છે. આ રીતે ક્લાયન્ટ અને સર્વર પીસી હોય છે. સીમ ઇટ ઇઝ ફાઇલ સર્વર એક આવો જ વિનિયોગ છે જે તેની સાથે જોડાયેલ તમામ ક્લાયન્ટ મશીનને સંબંધિત સુવિધાઓ પ્રદાન કરે છે. સીમ ફાઇલ સર્વર છે એ આવી જ એક પ્રકારની એપ્લિકેશન છે ક્લાયન્ટ સર્વર જેવી. ફાઇલ સર્વર એ એક મશીન હોય છે જે ઉપયોગકર્તાને લોગિન થવા માટે તેની અધિકૃતતા ચકાસે છે અને એડમિન એ નિયત કરેલ ફાઇલોનો નિયંત્રિત ઉપયોગ કરવા દે છે. ફાઇલ સર્વર એક પ્રકારનું મશીન છે. એમાં તમારે કોઈ ફાઇલ કે માહિતી લેવી હોય તો પહેલાં તો તમે ઓથોરાઇઝ પર્સન છો, એટલે કે તમને હક છે, રાઇટ્સ છે એ ફાઇલ અથવા તો એને લોગિન કરવાના. જો તમે વેલિડ યુઝર હોવ તો જ તમને લોગિન થવા દે છે, અને એના પર અમુક નિયંત્રણ મૂકેલા હોય, એડમિન એ નિયંત્રણો સાથે તમને ફાઇલ છે એનો યુઝ કરવા દે છે. આજકાલ ડેટા સંગ્રહવા અને બેકઅપ માટે યુએસબી સમર્પિત બાહ્ય હાર્ડ ડ્રાઈવનો ઉપયોગ કરે છે. સર્વર પણ હવે ટેરાબાઇટ ક્ષમતાવાળા મળવા લાગ્યા છે. મીન્સ વોટ, એવા સર્વર મળવા લાગ્યા છે કે જેની સંગ્રહ ક્ષમતા ટેરાબાઇટમાં હોય, ટીબીમાં હોય, રાઈટ. બીજું, તમને અલગ અલગ યુએસબી હાર્ડ ડિસ્ક પણ તમે અલગથી હાર્ડ ડિસ્ક પણ અથવા તો યુએસબી ડ્રાઈવ છે એ પણ એટેચ કરી શકો છો. સો એમાં પણ તમે તમારો ડેટા છે એ સંગ્રહ કરી શકો છો. એની માટે છે પહેલું છે નેટવર્ક અટેચ્ડ સ્ટોરેજ. એ પ્રકારનું સ્ટોરેજ કે ભાઈ જેમાં નેટવર્કમાં તમે કોઈ મેઇન પીસી સાથે એટેચ રહો છો, બરાબર. નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ એટલે નેટવર્ક સાથે જોડાયેલ સંગ્રહ વ્યવસ્થા. તે હાર્ડ ડિસ્કની સંગ્રહ અંગેની તંત્ર વ્યવસ્થા, એટલે કે કોઈ વ્યક્તિના કમ્પ્યુટર સાથે સીધું લગાડવાને બદલે તેને પોતાનું એક નેટવર્ક એડ્રેસ આપવામાં આવે છે. સીધું કનેક્ટ કરવામાં આવતું નથી, એક પ્રકારનું તમને એનું એડ્રેસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તમે ઘણીવાર જોયું હોય તો એક જ કમ્પ્યુટરમાં પ્રિન્ટર છે, ઘણા બધા ઓફિસમાં ઘણા બધા પીસી હોય પણ પ્રિન્ટર એક જ હોય. એ પ્રિન્ટરમાં બધા જ પ્રિન્ટર છે એની પ્રિન્ટ નીકળતી હોય છે, રાઈટ. સો એ એક આઈપી એડ્રેસ પર કામ કરતું હોય, અથવા તો એક એની ઓળખ હોય, બરાબર. એ રીતે જ સેમ આ નેટવર્ક એટેચ સ્ટોરેજ છે, એવી જ ટેકનિક છે એમાં પણ આમાં પ્રિન્ટરને બદલે એક પ્રકારનું સ્ટોરેજ આપવામાં આવે છે કે જેમાં તમામની માહિતી સ્ટોર થાય. નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ ડિવાઇસમાં ટેરાબાઇટવાળી ક્ષમતા અથવા એક કરતાં વધુ હાર્ડ ડિસ્ક હોઈ શકે છે. તે લોકલ એરિયા નેટવર્ક સાથે જોડાયેલી હોય છે, લેનમાં જ કનેક્ટ હોય. એને એક અજોડ આઈપી એડ્રેસ આપવામાં આવે છે, એનો પોતાનું જ. આઈપીનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. યુઝર સર્વર પાસે કોઈ ફાઇલ માંગશે તો તે પહેલાં તેની ચકાસણી થશે, અને નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ પદ્ધતિમાં સંગીત, ચલચિત્રો, છબીઓ અને કોઈ પણ ફાઇલો છે, અન્ય કોઈ પણ ફાઇલો એ તમે ઝડપથી ને સરળતાથી સ્ટોર પણ કરી શકો છો, પ્લસ શેર પણ કરી શકો છો. તમને જો અહીંયા ઇમેજમાં દેખાડેલું છે, રાઈટ, તમારું એક સર્વર છે એ, તો એ તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે અલગ અલગ, કે તમે એમાં ફાઇલો સ્ટોર કરી શકો, શેર કરી શકો. એનું પછી છે સ્ટોરેજ એરિયા નેટવર્ક. સ્ટોરેજ એરિયા નેટવર્ક તેના નામ પ્રમાણે જ સંગ્રહ માટે સમર્પિત છે. નામ જ એનું સ્ટોરેજ એરિયા નેટવર્ક છે. તે એકત્ર કરેલ બ્લોક સ્તરના ડેટા સંગ્રહનો ઉપયોગ કરે છે. સેનનો મૂળ ઉદ્દેશ એપ્લિકેશન સર્વરની જુદા જુદા સંગ્રહ સાધનો જેવા કે હાર્ડ ડિસ્કનો સમૂહ, ટેપનો સમૂહ, ઓપ્ટિકલ સંગ્રહ સાધન વગેરે વિવિધ સાધનોનો એક સરખો ઉપયોગ પૂરું પાડવાનું
છે. સેન એ લોકલ એરિયા નેટવર્કનો એવો પ્રકાર છે જે ડેટાની હેરફેરનું સંચાલન કરે છે. તમે ડેટા છે એ અદલા બદલી કરી શકો અથવા તો ચેન્જીસ કરી શકો, એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કે ટ્રાન્સફર કરી શકો. તે ડેટા સંગ્રહ, ડેટાની પુનઃપ્રાપ્તિ અને પ્રતિકૃતિઓ તૈયાર કરવા જેવા કાર્યો કરી શકે છે. અલગ અલગ ડેટા છે તમે એમાં સ્ટોર પણ કરી શકો, જરૂર પડે ત્યારે પાછો પણ મેળવી શકો, બરાબર. આ રીતે છે તમે સ્ટોરેજ એરિયા નેટવર્ક સાથે કામ કરી શકો છો. હવે એની પછી છે ઓનલાઈન સ્ટોરેજ વિકલ્પ. સેમ ટોપિક લાઈક ક્લાઉડ કમ્પ્યુટિંગ. ઓનલાઈન સ્ટોરેજના તમને જે ઓપ્શન્સ ગૂગલ ડ્રાઈવ, ઉબુન્ટુ વન ડ્રાઈવ પૂરા પાડે છે, સેમ ઇટ ઇઝ ઓનલાઈન સ્ટોરેજમાં પણ એ જ કન્સેપ્ટ છે. ક્લાઉડ કમ્પ્યુટિંગની સવલત સાથે ઓનલાઈન સંગ્રહ માટેની સુવિધા પણ મળે છે. જ્યારે બેકઅપ રાખવાનું અને ડેટાને ગમે ત્યાંથી સાર્વત્રિક ઉપયોગ કરવાની જરૂરિયાત હોય ત્યારે મદદરૂપ બને છે. ઓનલાઈન સ્ટોરેજના વિકલ્પો છે એની મદદથી તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએથી તમારો ડેટા છે એક્સેસ કરી શકો છો. માત્ર ઇન્ટરનેટ જોડાણની તમારે જરૂર રહે છે. એની અલગ અલગ જે ફ્રીમાં તમને આ રીતે ડેટા સ્ટોર કરવા દેતું હોય તો એ ડ્રાઈવ છે, માઇક્રોસોફ્ટ લાઈવ, સ્કાય ડ્રાઈવ, ફોરશેડ, મોઝી, ડ્રોપબોક્સ, બોક્સ મીડિયાફાયર, ડીવશેર, આવા અલગ અલગ કેટલી બધી એપ્લિકેશન્સ છે જેમાં તમે તમારું ઓનલાઈન ડેટા સ્ટોરેજના ઓપ્શન્સ તમને પૂરા પાડે છે. તેઓ નિઃશુલ્ક સંગ્રહ માટેની જુદી જુદી સેવાઓ પૂરી પાડે છે, તેમજ સંગ્રહ માટેના ભાડેના વિકલ્પો એટલે કે તમે રેન્ટ પર પણ છે એ આ અલગ અલગ ઓનલાઈન સ્ટોરેજમાં યુઝ કરી શકો છો તમારો ડેટા સ્ટોર કરવા માટે. રેન્ટ પર પણ લઈ શકો છો. રેન્ટ પર માટે બે છે, iBackup અને Amazon S3, જે તમને રેન્ટ પર તમારો ડેટા સ્ટોર કરવાની ફેસિલિટીઝ પૂરી પાડે છે. હવે છે કમ્પ્યુટર નિયંત્રિત સાધનો. અત્યારે તમે જોઈ શકો છો તો દરેક ક્ષેત્રમાં રોબોટિક્સનો યુઝ કરવામાં આવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ઉડતી કાર હોય, ડ્રોન ફોન હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ ઇવન કંપનીમાં પણ દરેક કામ જે માણસ કારનું કે એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, મોટા મોટા મશીનોનું, બહુ મોટી મશીનરી જે બનતી હોય છે, તો એમાં સ્ક્રૂ ફિટ કરવાનું કે અમુક પાર્ટ્સ લગાવવાનું કામ માણસ નથી કરી શકતો. એ તમામ કાર્યો છે એ રોબોટ દ્વારા કરવામાં આવે છે. તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે ઠંડા પાણીની બોટલો માણસ દ્વારા ભરવાને બદલે હવે બોટલિંગ પ્લાન્ટમાં ભરાય છે, ઓટોમેટિક ભરાઈ જાય છે બોટલ, કોઈ પણ શેપમાં હોય એ પ્રકારના પ્રોગ્રામ આખા ફિટ કરેલા હોય છે. તો એ રીતે થાય છે. એમાં પહેલું છે બુદ્ધિશાળી ઘર. અત્યારે એવા તો કે ભાઈ ઇન્ટેલિજન્ટ હોમ છે કે ભાઈ જેને તો કે ભાઈ એ ઓટોમેટિક બંધ થઈ જાય છે, અથવા તો કોઈની ચોક્કસ ક્રિયા છે તમારા આખું ઘર, અથવા તો અમુક એવા પ્રોગ્રામિંગ કરેલા હોય છે જેની મદદથી દરવાજો ખોલવાનું બંધ કરવાનું કામ, અથવા તો કોઈ લાઇટ, પંખા છે, એર કન્ડિશન છે, ઓટોમેટિક ચાલુ કરવા બંધ કરવા. ઇવન તમે હવે વાઈફાઈથી કોઈ પણ જગ્યાએથી બેઠા હો તો તમારા ફોનથી ઘરે પહોંચવાના અડધી એક કલાક પહેલાં ઓન કરી દો તમારા ફોનથી, તો એ ઘરે ઓન થઈ જશે અને તમે જેવા ઘરમાં એન્ટર થશો ત્યાં સુધીમાં કુલિંગ થઈ ગયું હશે. સો આ પ્રકારના જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તમે બુદ્ધિશાળી ઘર બનાવી શકો છો, બરાબર. અને બીજું કે ભાઈ આ ટેકનોલોજીની મદદથી તમે કોઈ પણ જગ્યાએ હો અને ક્યાંય પણ હો, બરાબર, તો તમને એ હેલ્પફુલ થાય છે. બીજું છે લશ્કરી વિનિયોગ. આર્મીમાં અથવા તો તમે એવા જે ઉડતા રોબોટ જોયા હોય, એરબોર્ન રોબોટ કે પક્ષી આકારનો જ હોય છે, બરાબર, એની મદદથી તમે એમાં કોઈ પણ ફોટોગ્રાફ્સ એમાં છે એવું હાઈ ડેફિનેશન કેમેરા હોય છે, સેન્સર હોય છે, બીજું નેટવર્કિંગના સાધનો પણ એમાં અટેચ્ડ હોય છે, જે કોઈ પણ વ્યક્તિ પાસેથી અથવા તો તમારે છે એ અલગ અલગ ડેટા જ્યારે ભેગો કરવો હોય ત્યારે આ પ્રકારના યુઝ કરવામાં આવે છે. લશ્કર વિનિયોગમાં ડ્રોનની મદદથી જ સરહદે નિગરાની રાખવામાં આવતી હોય છે, બરાબર, આ પ્રકારના રોબોટની મદદથી. સો નેક્સ્ટ છે ખેતી અને પશુપાલન માટે પણ રોબોટિક્સનો યુઝ કરવામાં આવે છે. જમીનની સ્થિતિ છે અથવા તો જમીનમાં પાણી છે કે નહીં, અથવા તો હવે છે એ આપમેળે પાકની લણણી કરવા માટે, પ્લસ તમારે છે જમીનમાં કે પાકને પાણી આપવું હોય તો એ માટેના મશીનરી, પ્લસ એ માટેની પ્રોગ્રામિંગ કરવામાં આવે છે. એમાં પણ તમે જે આ રોબોટિક્સ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એનો યુઝ કરવામાં આવે છે. વાહન ઉદ્યોગમાં તો કે ભાઈ વાહન ઉદ્યોગમાં તમે જો તો યાંત્રિક હાથ મીન્સ વોટ રોબોટિક આર્મ્સ તમે કહી શકો. તમે
અલગ અલગ આયર્નમેન મૂવી જોયું હોય તો તમે એમાં જોઈ શકો છો કે ભાઈ કઈ રીતે એ કામ કરતું હોય છે. શું એ રોબોટ છે એ તમામ કામ વેલ્ડિંગ, કટિંગ, પછી તમારે કંઈ ઉંચકવું હોય અથવા તો કંઈ વાળવું હોય, મીન્સ વોટ કે સળિયો કે કયું સાધન છે એને વાળવું છે, તો આ તમામ પ્રકારના કામ એ કરી શકે છે. બીજું સ્માર્ટ કાર તમે જોઈ હોય તો કે ભાઈ ડ્રાઈવર વગરની કાર છે, બરાબર, ડ્રાઈવર વગરની કાર છે ગૂગલે બનાવી, તો એ જીપીએસ આધારિત છે પ્લસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ઉપર કામ કરે છે કે કોઈ પણ છે વ્યક્તિ વગર એ ચાલી શકે છે. એસ્પિતાલોમાં મીન્સ વોટ હોસ્પિટલોમાં કઈ રીતે એ કામ કરે છે. અત્યારે કોરોના છે તો કોઈ દર્દી પાસે માણસ જાય તો એને ચેપ લાગી શકે છે, તો એની માટે તમે જોયું હોય ન્યૂઝમાં તો ઘણા બધા રોબોટ છે એ દર્દીને દવા, ખાવા પીવાનું તમામ કામ કરી શકે છે, બરાબર. નર્સનું જે કામ હોય એ તમામ કામ કરી શકે છે. બીજું અત્યારે એવા નાના નાના સેન્સરો છે એને જોડવા માટે પણ બ્રેઇનગેટ રોબોટ છે, બરાબર, એનો યુઝ કરવામાં આવે છે કે જે ઓપરેશન કરતા હોય અથવા તો સક્સેસફુલી ઓપરેશન પણ કરે છે. બીજું છે આપત્તિ વ્યવસ્થાપન અને બાહ્ય અંતરિક્ષ અભિયાન. કોઈ પણ જ્વાળામુખી હોય અથવા તો દરિયો, ઊંડા દરિયા હોય અથવા તો ચંદ્ર છે તો ત્યાં માનવજાત માટે નુકસાનકારક વાતાવરણ છે કે નહીં આ બધું છે એ માણસ જઈને ચેક ન કરી શકે તો ત્યાં રોબોટને મોકલવામાં આવે છે. બીજું તમારે કોઈ કુદરતી આપત્તિ સમયે બચાવ કામગીરી હોય તો એના સંદર્ભે પણ છે એ રોબોટ્સની એક તમે સારી એવી ચોઈસ લઈ શકો છો. દેન છે મનોરંજન માટે પણ તો અલગ અલગ રોબોટનો યુઝ કરવામાં આવે છે. એક સોની કંપની અને હોન્ડા કંપની દ્વારા રોબોટ બનાવવામાં આવ્યો છે જેનું નામ છે સોની ડ્રીમ રોબોટ, બરાબર. માણસ જેવું છે એ હરી ફરી શકે છે, ગોલ્ફ રમી શકે છે, તમે કંઈ પણ સૂચનાઓ આપો તો એને એ ફોલો કરે છે. અને હોન્ડા દ્વારા છે એ હિયરબો રોબોટ બનાવવામાં આવ્યું છે. એ ગમે તેટલા અવાજ હોય એને અલગ કરી શકે છે અને એને સાંભળી શકે છે. આ તમામ વસ્તુ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી દ્વારા પ્રોવાઈડ પોસિબલ છે, મીન્સ વોટ કૃત્રિમ બુદ્ધિ દ્વારા, બરાબર. જે માણસમાં છે એવી જ બુદ્ધિ, એવી જ કૃત્રિમ બુદ્ધિ દ્વારા રોબોટને આપવામાં આવે છે અને એમાં પ્રોગ્રામિંગ ફિટ કરવામાં આવે છે જેની મદદથી આ કામ કરવામાં આવે છે. નાવ હવે આપણે જોવાના છીએ ગ્રીન કમ્પ્યુટિંગ. ગ્રીન કમ્પ્યુટિંગ એટલે તો કે ભાઈ આટલી બધી ટેકનોલોજીસના કારણે જે અત્યારે પર્યાવરણને આડઅસર થઈ રહી છે તો પર્યાવરણને ઓછી આડઅસર થાય, બરાબર, એના માટેનો કન્સેપ્ટ છે ગ્રીન કમ્પ્યુટિંગ. ટેકનોલોજીનો ઉપયોગ હંમેશા એક સિક્કાની બે બાજુએ જેવો હોય છે. ટેકનોલોજીના ઉપયોગથી એક તરફ માનવી જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે, તમને ફેસિલિટીઝ મળી રહી છે, પણ બીજી બાજુ પર્યાવરણને નુકસાન થાય છે. કમ્પ્યુટર સંશોધનોના કાર્યક્ષમ ઉપયોગને રજૂ કરતો એક શબ્દ પ્રચલિત બન્યો છે ગ્રીન કમ્પ્યુટિંગ. ગ્રીન કમ્પ્યુટિંગની પહેલનો મુખ્ય ઉદ્દેશ છે કમ્પ્યુટર ટેકનોલોજીને કારણે પર્યાવરણને શક્ય તેટલી ઓછી આડઅસર કરવી. બીજું, કમ્પ્યુટિંગ કામગીરીને આર્થિક રીતે પોષણક્ષમ બનાવવાનું છે. 1992માં શરૂ કરવામાં આવેલ એનર્જી સ્ટાર કાર્યક્રમ એ ગ્રીન કમ્પ્યુટિંગની દિશામાં પહેલું કદમ છે. એનર્જી સ્ટાર કરીને એ ગ્રીન કમ્પ્યુટિંગ બાબતે ફર્સ્ટ કન્સેપ્ટ લઈ આવનારા છે. આ કાર્યક્રમ અંતર્ગત જે તે કંપની દ્વારા તૈયાર કરાયેલ એવા કમ્પ્યુટિંગ સાધનો કે જેણે ઉર્જાનો વપરાશ ન્યૂનતમ કર્યો, તે કાર્યક્ષમતા ઉચ્ચતમ કરી હોય તેવા લેબલ એનાયત કરાયા છે. ગ્રીન કમ્પ્યુટિંગમાં તો કે ભાઈ ઉર્જા છે કોઈ પણ જે વીજળીનો વપરાશ છે એ ઓછો થાય એ માટે તો કે ભાઈ અમુક લેબલ આપવામાં આવ્યા અમુક કંપનીઓને જે એમાં સારું એવું કામ કરતી હોય એ કંપનીઓને. કમ્પ્યુટરના મોનિટરને અમુક ચોક્કસ પરિસ્થિતિ વખતે સ્લીપ મોડમાં લઈ જવું એ ગ્રીન કમ્પ્યુટિંગનું પહેલું પરિણામ હતું. હવે આ અવસ્થા બધા સાધનોમાં થવા લાગી છે. ગ્રીન કમ્પ્યુટિંગનો જે કન્સેપ્ટ પહેલો હતો એ છે સુષુપ્ત અવસ્થા. દેટ મીન્સ કે તમારું મોનિટર અત્યારે યુઝમાં નથી તો વીજળીના વપરાશ થવાને બદલે એ સ્લીપ મોડમાં જતું રહે. હવે આ પ્રયોગ પછી ઘણા બધા સાધનોમાં છે એ ગ્રીન કમ્પ્યુટિંગનું આ જે પહેલું સ્ટેપ સ્લીપ મોડ છે એ થવા લાગ્યું, એનો અસર અથવા તો એનો યુઝ થવા લાગ્યો. અને તમે જુઓ તો એલસીડી અને એલઈડી મોનિટર છે, બરાબર, એ પણ તમારા જે પરંપરાગત સીઆરટી કેથોડ રે ટ્યુબ મોનિટર હતું એની બદલે જે એલસીડી અને એલઈડી મોનિટર છે એનો યુઝ થવા લાગ્યો છે. અને તમે જુઓ તો ઘણા બધા જે અલગ અલગ
કોઈ એર કન્ડિશન હોય, રેફ્રિજરેટર હોય કે આવા કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો હોય તો એની પર 5 સ્ટાર અથવા તો ગ્રીન કમ્પ્યુટિંગ છે એવા લેબલ કરવામાં આવે છે અને લોકો એ જોઈને ખરીદે છે. એનર્જી સ્ટાર એવું કંઈ લખેલું હોય છે કે ભાઈ એનર્જી સેવ કરે છે. તો એ પ્રકારના સાધનો તરફ લોકો વળી રહ્યા છે જેથી પર્યાવરણને ઓછી નુકસાન થાય, ઓછું અસર કરે. અહીંયા તમારું 13મું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, તમારું સિલેબસ પણ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, સ્ટે સેફ.